ચેપ્ટર 5 સરફેસ કેમિસ્ટ્રી એને આપણે નીટના ટોપિક ડિસ્કસ કરી રહ્યા હતા. આજનો આપણો નીટનો ટોપિક છે કેટાલિસિસ. ઓકે, તો પહેલાં પેલું કેટાલિસ્ટ શું છે, કેટાલિસિસ કોને કહેવાય એની બેઝિક વાત કરીએ. તો પહેલાં જ્યારે કોઈને કેટાલિસ શું છે ખબર નથી તો લોકો કોઈ પણ કેમિકલ રિએક્શનમાં અલગ અલગ સબસ્ટન્સ ટ્રાય કરતા હતા અને એ સબસ્ટન્સ ટ્રાય કરતા હતા અને જોતા હતા કે એનાથી કોઈ પણ કેમિકલ રિએક્શનમાં શું ચેન્જ આવે છે. તો ફોર એક્ઝામ્પલ એક એવું કોઈક રિએક્શન હતું 2KClO3 પોટેશિયમ ક્લોરેટ, જે ડિકમ્પોઝ થાય અને આપણને KCl અને ઓક્સિજન મળતું હતું. હવે આ જે રિએક્શન છે એ નોર્મલી હાઈ ટેમ્પરેચર પર થાય છે. ટેમ્પરેચરની રેન્જ છે 653 થી લઈને 873 કેલ્વિન, હાઈ ટેમ્પરેચર પર થાય છે. પણ જ્યારે એની અંદર એ લોકોએ અલગ અલગ કમ્પાઉન્ડ ટ્રાય કર્યા, એમાંથી એક કમ્પાઉન્ડ ટ્રાય કર્યો MnO2. તો એની અંદર જ્યારે MnO2 એડ કરવામાં આવ્યો, MnO2 મેંગેનીઝ ડાયોક્સાઇડ, તો એ લોકોને જોવા મળ્યું કે આ રિએક્શન જે છે એમાં બે ચેન્જીસ આવ્યા. આ રિએક્શન એક તો ફાસ્ટ બની ગયું અને બીજું આની જે ટેમ્પરેચરની રિક્વાયરમેન્ટ હતી એ ઓછી થઈ ગઈ. હવે એટલું બધું ટેમ્પરેચર નહોતું જોતું, હવે ટેમ્પરેચર ઓછું જોઈએ છે. અને ટેમ્પરેચર કેટલું જોઈએ છે તો 473 થી લઈને 633 કેલ્વિન. તો MnO2 એડ કરવાથી રિએક્શનમાં બે ચેન્જીસ આવ્યા. રિએક્શન ફાસ્ટ બની ગયું અને ટેમ્પરેચરની રિક્વાયરમેન્ટ ઓછું થઈ ગઈ. પ્લસ એ લોકોએ નોટ ડાઉન કર્યું કે MnO2 જે છે એ એટ ધ એન્ડ રિએક્શન પતી ગયા પછી પણ એ ઓરિજિનલ ફોર્મમાં જ પાછું મળે છે. ના તો એનું સ્ટ્રક્ચર ચેન્જ થાય છે, ના તો એનું કેમિકલ કમ્પોઝિશન ચેન્જ થાય છે. એ એવું ને એવું આપણને પાછું જોવા મળે છે. તો બધાને લાગ્યું કે MnO2 એડ કરવાથી જો રિએક્શન ફાસ્ટ બનતું હોય તો આ વસ્તુ સેમ બધા રિએક્શન માટે અપ્લાય થતું હશે. તો એના પરથી ખ્યાલ આવ્યો કે આ જે MnO2 છે એ એક કેટાલિસ્ટ છે. તો ત્યાંથી ફંડા ક્લિયર થયો કે કેટાલિસ્ટનો મતલબ કે એવા કમ્પાઉન્ડ જે પોતાનું સ્ટ્રક્ચર ચેન્જ કર્યા વગર રિએક્શન ફાસ્ટ બનાવતા હોય અને એટ ધ એન્ડ ઓફ ધ રિએક્શન પોતાના ઓરિજિનલ ફોર્મમાં મળતા હોય, તો એવા કમ્પાઉન્ડ જે રિએક્શન ફાસ્ટ બનાવે છે એને કહેવાય કેટાલિસ્ટ અને એ રિએક્શનને કહેવાય કેટાલિસિસ. તો કેટાલિસ્ટ એટલે એવા કમ્પાઉન્ડ જે પોતાનું સ્ટ્રક્ચર ચેન્જ કર્યા વગર રિએક્શનને ફાસ્ટ બનાવતા હોય અને એ રિએક્શન કહીશું કેટાલિસિસ. ઓકે, આટલું બેઝિક વસ્તુ તો આપણને બોર્ડમાં ખબર હતી. હવે પોઝિટિવ ને નેગેટિવ કેટાલિસિસ શું છે એ આપણે બોર્ડમાં નતા ભણ્યા. તો નેક્સ્ટ હવે ભણીશું આપણે પોઝિટિવ કેટાલિસિસ અને નેગેટિવ કેટાલિસિસ. તો પહેલી વાત કરીએ પોઝિટિવ કેટાલિસિસની. પોઝિટિવ કેટાલિસિસ. તો જો કેટાલિસ્ટ જે છે એ રિએક્શનની સ્પીડ ઇન્ક્રીઝ કરે, મતલબ કે એવા કેટાલિસ્ટ જે રિએક્શનને ફાસ્ટ કરાવડાવે, જે રિએક્શન સ્પીડમાં કરાવડાવે, રિએક્શનની સ્પીડ વધારે, એવા કેટાલિસ્ટને કહીશું પોઝિટિવ કેટાલિસિસ. તો આ નોર્મલી આપણે ક્વેશ્ચન થાય કે સર મોસ્ટલી રિએક્શન કેટાલિસ્ટનું કામ જ હોય ને કે રિએક્શન સ્પીડ વધારે, તો પોઝિટિવ ક્યાં વર્ડ યુઝ કરીએ છીએ? તો મતલબ કે જે કેટાલિસ્ટ જે છે એ રિએક્શનની સ્પીડ ઇન્ક્રીઝ પણ કરી શકે છે અને ડિક્રીઝ પણ કરી શકે છે. જો રિએક્શનની સ્પીડ ઇન્ક્રીઝ કરે તો એને પોઝિટિવ કેટાલિસિસ કહેવાય. અને જો નેગેટિવ કેટાલિસિસ હોય, એક વર્ડ છે નેગેટિવ કેટાલિસિસ, તો એ કેસમાં કેટાલિસિસ જે છે એ રિએક્શનની સ્પીડને ડિક્રીઝ કરશે. તો આ કેસમાં કેટાલિસ જે છે એ કેટાલિસના લીધે અહીંયા સ્પીડ ઇન્ક્રીઝ થતી હતી, અહીંયા સ્પીડ ડિક્રીઝ થશે. તો એવા કેટાલિસ જે રિએક્શન સ્પીડ ડિક્રીઝ કરાવે છે, રિએક્શનને રિટાર્ડ કરાવડાવે છે, એને કહીશું નેગેટિવ કેટાલિસિસ. ઓકે, પણ જો પોઝિટિવ કે નેગેટિવ કેટાલિસ્ટ વર્ડ યુઝ ના કર્યો હોય અને ખાલી કેટાલિસ્ટ વર્ડ યુઝ કર્યો હોય તો નોર્મલી કેટાલિસ્ટ વર્ડ માટે આપણે જનરલી એવું સમજવાનું કે સ્પીડ ઇન્ક્રીઝ કરે છે. અનટિલ એન્ડ અનલેસ જ્યાં સુધી નેગેટિવ કે પોઝિટિવ વર્ડ યુઝ ના કર્યો હોય ત્યાં સુધી આપણે જો કેટાલિસ્ટ વર્ડ યુઝ કર્યો હોય તો એ કેસમાં રિએક્શનની સ્પીડ ઇન્ક્રીઝ થાય છે એમ જ સમજવાનું. પણ જો સ્પેસિફાઈ કર્યું હોય તો આ રીતે સમજવાનું. પોઝિટિવ કેટાલિસિસમાં રિએક્શનની સ્પીડ ઇન્ક્રીઝ થાય, નેગેટિવ કેટાલિસિસમાં રિએક્શનની સ્પીડ ડિક્રીઝ થાય. ફોર એક્ઝામ્પલ, પોઝિટિવ કેટાલિસિસનું એક્ઝામ્પલ જોઈએ કે SO2 માંથી SO3 બને છે.
કોન્ટેક્ટ પ્રોસેસમાં સલ્ફર ડાયોક્સાઇડમાંથી સલ્ફર ડાયોક્સાઇડ બને છે. એ જો NO ની પ્રેઝન્સમાં કરવામાં આવે, NO નાઇટ્રિક ઓક્સાઇડ, અથવા V2O5 ની પ્રેઝન્સમાં કરવામાં આવે, વેનેડિયમ પેન્ટોક્સાઇડ, એ કેસમાં રિએક્શનની સ્પીડ ઇન્ક્રીઝ થાય છે. તો એને આપણે કહીશું પોઝિટિવ કેટાલિસિસ. હવે નેગેટિવ કેટાલિસિસનું એક્ઝામ્પલ જોઈએ. તો ઘણીવાર નીટના MCQsમાં પોઝિટિવ કેટાલિસિસનું બધું ખબર છે આપણને, જે પણ કેટાલિસ્ટના રિએક્શન છે બધું આપણને ખબર છે, પણ નેગેટિવ કેટાલિસિસના બહુ ઓછા રિએક્શન આપણને ખબર છે. તો એના આપણે એક્ઝામ્પલ યાદ રાખીશું. તો એક્ઝામ્પલમાં જો 2H2O2 છે, આ એક્ઝામ્પલ થયું પોઝિટિવ કેટાલિસિસનું. આ એક્ઝામ્પલ આપણે વાત કરીશું નેગેટિવ કેટાલિસિસનું. 2H2O2 ડિકમ્પોઝિશન થાય 2H2O + O2 માં, એમાં જો આપણે એડ કરીએ ગ્લિસરોલની પ્રેઝન્સ હોય, અથવા એસિટાનિલીડની પ્રેઝન્સ હોય, એસિટાનિલાઇડની પ્રેઝન્સ હોય, તો આ કેસની અંદર, અથવા ફોસ્ફોરિક એસિડની પ્રેઝન્સ હોય, ફોસ્ફોરિક એસિડ આની પણ જો પ્રેઝન્સ હોય, તો આ રિએક્શનમાં રિએક્શન સ્પીડ ડિક્રીઝ થાય છે. તો એને આપણે કહીશું નેગેટિવ કેટાલિસિસ. અથવા બીજું કોઈ રિએક્શન છે એની વાત કરીએ નેગેટિવ કેટાલિસિસનું બીજું એક્ઝામ્પલ, તો ક્લોરોફોર્મનું ઓક્સિડેશન થવું. ક્લોરોફોર્મનું ઓક્સિડેશન કરાવડાવીએ. તો ક્લોરોફોર્મનું જે ઓક્સિડેશન રિએક્શન છે ઇન પ્રેઝન્સ ઓફ આલ્કોહોલ, જો આલ્કોહોલની પ્રેઝન્સમાં કરવામાં આવે, તો આ પણ નેગેટિવ કેટાલિસિસનું એક્ઝામ્પલ છે. તો નેગેટિવ કેટાલિસિસના એક્ઝામ્પલ યાદ રાખજો. ડિકમ્પોઝિશન ઓફ H2O2 કરાવડાવીએ ઇન પ્રેઝન્સ ઓફ ગ્લિસરોલ, એસિટાનિલીડ ઓર ફોસ્ફોરિક એસિડ, અથવા ઓક્સિડેશન ઓફ ક્લોરોફોર્મ ઇન પ્રેઝન્સ ઓફ આલ્કોહોલ. આ એક્ઝામ્પલ છે નેગેટિવ કેટાલિસિસના. એનો મતલબ એવો થયો કે નેગેટિવ કેટાલિસિસનો મતલબ કે આ જો સબસ્ટન્સ પ્રેઝન્ટ હોય તો એ રિએક્શનની સ્પીડ ડિક્રીઝ કરે, રિએક્શનની સ્પીડ ઓછી કરે, રિએક્શનની સ્પીડ ઘટાડે. તો નેગેટિવ કેટાલિસિસના એક્ઝામ્પલ ખાસ યાદ રાખજો, જે આપણી બોર્ડની એમાં નથી, તો આપણે યાદ રાખવાના છે. ઓકે, હવે કેટાલિસ્ટની મિકેનિઝમ જે આપણે ભણ્યા હતા કે કેટાલિસ્ટ કેમ રિએક્શન રેટ ઇન્ક્રીઝ કરે છે. તો કેટાલિસ્ટનું કામ છે એક્ટિવેશન એનર્જીને ઓછું કરવાનું. કોઈ પણ કેટાલિસ્ટ હોય, એ કેટાલિસ્ટ શું કરે, એક્ટિવેશન એનર્જી છે, આપણે મિકેનિઝમ ભણી ગયા છે. એક્ટિવેશન એનર્જી ગુજરાતીમાં કહીએ તો સક્રિયકરણ ઉર્જા જે છે એને ડિક્રીઝ કરે છે, એને ઘટાડે છે. એટલા માટે એ રિએક્શનની સ્પીડ ઇન્ક્રીઝ કરી શકે. તો જો એક્ટિવેશન એનર્જી ડિક્રીઝ કરતો હોય તો પોઝિટિવ કેટાલિસ્ટ સેમ કામ કરતો હશે. એ શું કરતો હશે, એક્ટિવેશન એનર્જી ડિક્રીઝ કરતો હશે. પણ જે નેગેટિવ કેટાલિસિસ છે, તો નેગેટિવ કેટાલિસિસ એક્ટિવેશન એનર્જી ઉલટાનું ઇન્ક્રીઝ કરતો હશે. એક્ટિવેશન એનર્જી ઇન્ક્રીઝ થાય તો રિએક્શન સ્પીડમાં થાય ને, રિએક્શનની સ્પીડ ઘટી જાય. તો આ એક પોઈન્ટ બીજો યાદ રાખીશું. પોઝિટિવ કેટાલિસ્ટ એક્ટિવેશન એનર્જીને ઓછી કરે છે, પોઝિટિવ કેટાલિસ્ટ. જ્યારે નેગેટિવ કેટાલિસ્ટ એક્ટિવેશન એનર્જીને વધારે છે, જેના લીધે રિએક્શનની સ્પીડ ઓછી થાય છે, રિએક્શન સ્લો થાય છે. તો આ થઈ વાત પોઝિટિવ કેટાલિસ્ટની અને નેગેટિવ કેટાલિસ્ટની. હવે નેક્સ્ટ આપણે વાત કરીશું પ્રમોટર્સ એન્ડ પોઈઝન્સની. તો નેક્સ્ટ ટોપિક છે આપણો પ્રમોટર્સ એન્ડ પોઈઝન્સ. ઓકે, તો નેક્સ્ટ ટોપિકની વાત કરીએ પ્રમોટર્સ એન્ડ પોઈઝન્સ. ઓકે, હવે પ્રમોટર કોને કહેવાય અને પોઈઝન કોને કહેવાય એને ડિસ્કસ કરીએ. તો કેટલાક સબસ્ટન્સ એવા છે જો લોઅર ક્વોન્ટિટીમાં પ્રેઝન્ટ હોય તો પણ એ પોતાની રિએક્શન આપી શકે છે. ઓકે, તો કેટલાક સબસ્ટન્સ લાઈક આર્સેનિક, કાર્બન મોનોક્સાઇડ, એ જો પ્રેઝન્ટ હોય તો એ લોકો શું કરે, તો એ લોકો કેટાલિસ્ટની જે એક્ટિવિટી છે, કેટાલિસ્ટની એક્ટિવિટીને ડિક્રીઝ કરે છે. તો કેટલાક એવા સબસ્ટન્સ જે કેટાલિસ્ટની એક્ટિવિટીને ડિક્રીઝ કરતા હોય એને આપણે કહીશું પોઈઝન. તો એને પોઈઝન કહેવાય.
અને કેટલાક સબસ્ટન્સ એવા છે જો પ્રેઝન્ટ હોય કેટાલિસ્ટની જોડે અને કેટાલિસ્ટની એક્ટિવિટીને ઇન્ક્રીઝ કરે. તો કેટલાક સબસ્ટન્સ જે કેટાલિસ્ટની જે એક્ટિવિટી હોય એને ઇન્ક્રીઝ કરે, કેટાલિસ્ટની એક્ટિવિટીને વધારે, તો એવા સબસ્ટન્સને કહીશું પ્રમોટર. તો અહીંયા બે ડેફિનેશન થઈ, પ્રમોટર્સ અને પોઈઝન. પોઈઝન એના નામ પરથી જ આપણને આઈડિયા આવે છે. પોઈઝન ઓલવેઝ સારું તો કરે ને ખોટું જ કરે, ખરાબ જ કરે. તો એવા સબસ્ટન્સ કે જે આર્સેનિક હોય, કાર્બન મોનોક્સાઇડ હોય, એવા સબસ્ટન્સ કેટાલિસ્ટની એક્ટિવિટીને ડિક્રીઝ કરે, ઘટાડે, ઓછી કરે, તો એવા સબસ્ટન્સને કહીશું પોઈઝન. અને એવા સબસ્ટન્સ જે કેટાલિસ્ટની જોડે પ્રેઝન્ટ હોય અને એના લીધે કેટાલિસ્ટની જે એક્ટિવિટી છે રિએક્શનની સ્પીડ ઇન્ક્રીઝ કરવાની, એમાં પણ વધારો થાય, કેટાલિસ્ટની એક્ટિવિટીમાં પણ વધારો કરે, કેટાલિસ્ટની એક્ટિવિટીને પણ પ્રમોટ કરે, એવા સબસ્ટન્સને કહેવાય પ્રમોટર્સ. ઓકે, તો આ જે પોઈઝન છે એ પોઈઝન કેવી રીતે કામ કરતા હોય? તો આ જે પોઈઝન છે એ લોકો જે કેટાલિસ્ટ હોય છે, કેટાલિસ્ટ એમની એક્ટિવ સાઇટ પર બાઇન્ડ થાય છે. કેટાલિસ્ટની એક્ટિવ સાઇટ પર બાઇન્ડ થાય અને કેટાલિસ્ટની એક્ટિવ સાઇટ પર બાઇન્ડ થઈ જાય તો સબસ્ટ્રેટને રિએક્ટરને બાઇન્ડ નહીં થવા દે. એક્ટિવ સાઇટને ગુજરાતીમાં કહેવાય સક્રિય સ્થાન. તો જો ઉત્સેચકના સક્રિય સ્થાન પર જો બાઇન્ડ થતા હોય, જોઈન થઈ જતા હોય, તો સબસ્ટ્રેટ કે પ્રક્રિયક બાઇન્ડ નહીં થઈ શકે, અને સબસ્ટ્રેટ કે પ્રક્રિયક બાઇન્ડ ના થાય તો કેટાલિસ્ટની એક્ટિવિટીને ઓછી કરે. તો આ રીતે પોઈઝન કામ કરતા હોય છે. જ્યારે પ્રમોટર શું કરે છે? તો પ્રમોટરનું કામ શું છે? તો પ્રમોટર એ શું કરે છે? તો કેટાલિસ્ટની સરફેસ છે એને વધારે રફ બનાવે છે. અને કેટાલિસ્ટની સરફેસને વધારે રફ બનાવવાથી થાય શું? તો એની ફ્રી વેલેન્સીસ જે છે, જ્યાં સબસ્ટ્રેટ બાઇન્ડ થવાના છે, ફ્રી વેલેન્સીસ, એ ફ્રી વેલેન્સીસને વધારે છે. તો વેલેન્સી વધી, સબસ્ટ્રેટ બાઇન્ડ થવાની પોસિબિલિટી વધી, તો ઓબ્વિયસલી સરફેસ એરિયા વધવાનો, અને સરફેસ એરિયા વધ્યો, ફ્રી વેલેન્સી વધે, તો કેટાલિસ્ટની એક્ટિવિટી કેવી થવાની? વધવાની. તો કેટાલિસ્ટની એક્ટિવિટી વધે છે. તો પ્રમોટર અને પોઈઝન કેવી રીતે કામ કરે છે એની વાત છે. તો પોઈઝન શું કરે? પોઈઝન કેટાલિસ્ટની એક્ટિવ સાઇટ પર બાઇન્ડ થાય, જ્યાં સબસ્ટ્રેટ બાઇન્ડ થવાના હોય ત્યાં, અને જ્યાં સબસ્ટ્રેટ બાઇન્ડ થવાના હોય ત્યાં આ સબસ્ટન્સ બાઇન્ડ થઈ ગયા, આર્સેનિક, કાર્બન મોનોક્સાઇડ જેવા, તો એક સબસ્ટ્રેટને બાઇન્ડ નહીં થવા દે, એટલે કેટાલિસ્ટની એક્ટિવિટી ઘટાડી. જ્યારે પ્રમોટર શું કરે છે? પ્રમોટર કેટાલિસ્ટની સરફેસને રફ બનાવે છે. રફ બનાવવાથી એની વેલેન્સીસ વધે છે. ફ્રી વેલેન્સી વધે એટલે મતલબ શું? ત્યાં સબસ્ટ્રેટ બાઇન્ડ થવાની જગ્યા વધી ગઈ, એમ એવું કહી શકીએ. તો એનો સરફેસ એરિયા વધી ગયો, અને જો સરફેસ એરિયા વધી જાય તો એની એક્ટિવિટી વધી જવાની, મતલબ કે કેટાલિસ્ટની એક્ટિવિટી વધારે છે, તો એને આપણે કહીશું પ્રમોટર્સ. હવે એક્ઝામ્પલ્સ કેટલાક યાદ રાખીશું. ઓકે, તો એક્ઝામ્પલ પ્રમોટરનું છે, જે મેન્યુફેક્ચર છે એમોનિયાનું, એમોનિયા બનાવવાનું જે પ્રોસેસ છે, હેબર્સ પ્રોસેસ. તો હેબર્સ પ્રોસેસની અંદર આપણને ખબર છે હેબર્સ પ્રોસેસ વિશે ડિટેલમાં. નાઇટ્રોજન અને હાઇડ્રોજનમાંથી એમોનિયા બને છે, હેબર્સ પ્રોસેસ. એમાં જે મોલિબ્લેન્ડમ છે, યાદ રાખીશું એમસીક્યુ માટે. મોલિબ્લેન્ડમ જે છે એ કામ કરે છે એઝ અ પ્રમોટર. તો મોલિબ્લેન્ડમ પ્રમોટર છે. તો મોલિબ્લેન્ડમ ઇઝ અ પ્રમોટર ફોર ધ હેબર્સ પ્રોસેસ. યાદ રાખીશું. ઓકે, તો આ થઈ વાત પ્રમોટરની અને પોઈઝન્સની. તો પ્રમોટરનું કામ કેટાલિસ્ટની એક્ટિવિટી વધારવાનું હોય, અને પોઈઝનનું કામ કેટાલિસ્ટની એક્ટિવિટીને ઓછું કરવાનું હોય. હવે નેક્સ્ટ ટોપિક આપણે ભણીશું ટાઈપ્સ ઓફ કેટાલિસિસ. તો નેક્સ્ટ ટોપિક છે આપણો ટાઈપ્સ ઓફ કેટાલિસિસ. ટાઈપ્સ ઓફ કેટાલિસિસ. જે ઉદ્દીપકથી પ્રક્રિયાઓ છે એના પ્રકારો કેટલા? તો બે પ્રકાર છે, સમાંગ ઉદ્દીપન અને વિસમાંગ ઉદ્દીપન, ગુજરાતીમાં કહેવાય. ઇંગ્લિશમાં કહીશું એને હોમોજીનિયસ કેટાલિસિસ, હોમોજીનિયસ અને હિટ્રોજીનિયસ.
સમાંગ અને વિસમાંગ. ઓકે, હવે ઓલરેડી આ ટોપિક બોર્ડમાં ભણી ગયા છે, એને ખાલી આપણે ક્વિક રિવાઇઝ કરીએ એક એક એક્ઝામ્પલ સાથે. કોઈ ડિટેલમાં ડિસ્કસ નહીં કરીએ બિકોઝ ઓલરેડી ટોપિક આવી ગયો છે, પણ નીટમાં ખાલી એને રિવાઇઝ કરીએ છીએ આપણે. ઓકે, હોમોજીનિયસ કેટાલિસિસ. તો એવું કેટાલિસિસ કે જેમાં સબસ્ટ્રેટ હોય એટલે કે પ્રક્રિયક અને કેટાલિસ્ટ બંને સેમ ફેઝમાં હોય. અહીંયા છે ને હોમો મતલબ સેમ, તો બંને સેમ ફેઝમાં હોય. સેમ ફેઝમાં મતલબ કે સોલિડ તો સોલિડ, લિક્વિડ તો લિક્વિડ, ગેસિયસ તો ગેસ. તો હોમોનો મતલબ સેમ થાય ને, તો બંને સેમ ફેઝમાં હોય. તો એ હિસાબે અહીંયા જોવા જઈએ તો હિટરોનો મતલબ ડિફરન્ટ થાય. તો મતલબ કે સબસ્ટ્રેટ અને કેટાલિસ્ટ બંને કેવા ફેઝમાં હશે? ડિફરન્ટ ફેઝમાં હશે. તો બંને હશે ડિફરન્ટ ફેઝમાં. તો અહીંયા ડિફરન્ટ ફેઝ હોય. એક એક એક્ઝામ્પલ જોઈ લઈએ. એક્ઝામ્પલ હોમોજીનિયસનું, તો આપણી પાસે SO2 ગેસ છે. તો 2SO2 ગેસ એ ઓક્સિજન જોડે રિએક્ટ કરે તો SO2 ગેસ પણ ગેસિયસ ફોર્મમાં છે, ઓક્સિજન પણ ગેસિયસ ફોર્મમાં છે. એમાંથી SO3 બને છે, 2SO3 ગેસિયસ ફોર્મમાં. તો રિએક્ટ અને પ્રોડક્ટ ગેસિયસ ફોર્મમાં છે. એમાં જે કેટાલિસ્ટ યુઝ કરીએ છીએ આપણે NO, એ કેટાલિસ્ટ પણ ગેસિયસ ફોર્મમાં છે. તો રિએક્ટન્ટ અને એટલે કે સબસ્ટ્રેટ અને કેટાલિસ્ટ બંને સેમ ફેઝમાં છે, તો એને હોમોજીનિયસ કહીશું. હિટ્રોજીનિયસનું એક એક્ઝામ્પલ જોઈ લઈએ. તો હિટ્રોજીનિયસનું એક્ઝામ્પલ છે, જો જાણીતું એક્ઝામ્પલ જે ઓલમોસ્ટ બધાને ખબર હશે, નાઇટ્રોજન ગેસિયસ ફોર્મમાં, હાઇડ્રોજન ગેસિયસ ફોર્મમાં. એમાંથી જે એમોનિયા બને છે એ પણ ગેસિયસ ફોર્મમાં છે. પણ એમાં જે કેટાલિસ્ટ યુઝ કરીએ છીએ આયન Fe, એ સોલિડ ફોર્મમાં છે. તો અહીંયા સબસ્ટ્રેટ અને કેટાલિસ્ટ ડિફરન્ટ ફેઝમાં છે, એટલે આપણે એને કહીશું હિટ્રોજીનિયસ કેટાલિસિસ. તો હોમોજીનિયસ ને હિટ્રોજીનિયસ, સમાંગ અને વિસમાંગ, એમાં તફાવત શું છે મેઇન? તો અહીંયા સબસ્ટ્રેટ ને કેટાલિસ્ટ સેમ ફેઝમાં હોય, અહીંયા સબસ્ટ્રેટ ને કેટાલિસ્ટ ડિફરન્ટ ફેઝમાં હોય. તો આ એનો મેઇન ડિફરન્સ છે. ઓલરેડી આ તો આપણને બધું ખબર જ છે, એકવાર રિવાઇઝ કરી દીધું. હવે નેક્સ્ટ જે ઇમ્પોર્ટન્ટ ટોપિકની વાત કરીએ આપણે, જે આપણે ભણ્યા નથી બોર્ડની અંદર, એ ટોપિક છે ઓટો કેટાલિસિસ. તો નેક્સ્ટ ટોપિક જે કામનો ટોપિક છે ઓટો કેટાલિસિસ, જેને ડિટેલમાં સમજીએ આપણે. ઓટો કેટાલિસિસ તો જ્યારે કેમિકલ રિએક્શન થઈ રહ્યું હોય એમાં વન ઓફ ધ પ્રોડક્ટ જે છે, વન ઓફ ધ નિપજ જે છે, એ પોતે કેટાલિસ્ટનું કામ કરે તો ઓટો કેટાલિસિસ કહેવાય. એટલે મતલબ સમજી લો, આ રિએક્ટન્ટ છે, એમાંથી પ્રોડક્ટ મળી રહે છે 2, P1 + P2. એમાંથી વન ઓફ ધ પ્રોડક્ટ, એ પ્રોડક્ટ પોતે કેટાલિસ્ટનું કામ કરે, એને ઓટો કેટાલિસિસ કહેવાય. જો એનું નામ જ ઓટો, સેલ્ફ, પોતે. તો પોતે જ રિએક્શનમાં કેટાલિસિસનું આ કામ કરે, બહારથી કેટાલિસ્ટ એડ કરવાની જરૂર ના પણ પડે, પોતે જ વન ઓફ ધ પ્રોડક્ટ કેટાલિસ્ટનું કામ કરે તો એને ઓટો કેટાલિસિસ કહેવાય. તો ડ્યુરિંગ અ કેમિકલ રિએક્શન, કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા દરમિયાન, ઇફ વન ઓફ ધ પ્રોડક્ટ્સ, કોઈ પણ એક નિપજ કેટાલિસ્ટની જેમ કામ કરે, ઉદ્દીપકની જેમ કામ કરે, એને કહીશું ઓટો કેટાલિસિસ. એક્ઝામ્પલ છે જ્યારે આપણે KMnO4 નું ટાઇટ્રેશન, ઓક્ઝાલિક એસિડનું ટાઇટ્રેશન કરીએ છીએ. એક્ઝામ્પલ, ટાઇટ્રેશન કરીએ છીએ ઓફ ઓક્ઝાલિક એસિડ, કોની પ્રેઝન્સમાં, કોની સાથે? તો KMnO4 સાથે. KMnO4 ઇન પ્રેઝન્સ ઓફ H2SO4, કોઈ એસિડની પ્રેઝન્સમાં. તો ઓક્ઝાલિક એસિડનું ટાઇટ્રેશન કરીએ KMnO4 ના સોલ્યુશન સાથે ડાયલ્યુટ H2SO4 ની પ્રેઝન્સમાં. તો શરૂઆતમાં જે KMnO4 નો કલર જે છે એ સ્લોલી મૂવ થશે. તો KMnO4 નો જે કલર છે શરૂઆતમાં રિએક્શન કેવું હશે? સ્લો હશે. પછી ધીમે ધીમે સ્લો હશે અને ધીમે ધીમે રિએક્શન ફાસ્ટ બને છે. આવું કેમ થયું? શરૂઆતમાં KMnO4 નો કલર જે હતો એ ધીમે ધીમે જઈ રહ્યો હતો અને પછી ધીમે ધીમે રિએક્શન ફાસ્ટ બની ગયું.
તો કેમ થયું? બીકોઝ આ રિએક્શનમાં વન ઓફ ધ પ્રોડક્ટ મળે છે Mn+2. Mn+2 આ જે Mn+2 જે છે એ રિએક્શન દરમિયાન બને છે, Mn+2 કેટાલિસ્ટનું કામ કરે છે અને એના લીધે આ રિએક્શન જે પહેલા સ્લો હતી એ બને છે ફાસ્ટ. તો આ જે રિએક્શન છે એમાં વન ઓફ ધ પ્રોડક્ટ મળે છે Mn+2 MnSO4 ના ફોર્મમાં. એ Mn+2 જે છે એ કેટાલિસ્ટનું કામ કરશે અને એ રિએક્શન જે છે એ સ્લોમાંથી ફાસ્ટ કરાવશે. એટલે જે KMnO4 નો કલર દૂર થઈ રહ્યો હતો, જે ધીમે ધીમે દૂર થઈ રહ્યો હતો, એ આવી સ્પીડમાં દૂર થશે. જો અને આપણે રિએક્શનના ફોર્મમાં લખવું હોય તો કંઈક આ રીતે રિએક્શનમાં ફોર્મમાં લખી શકાય એને. તો રિએક્શન છે 2KMnO4 પ્લસ 3H2SO4 પ્લસ 5H2C2O4 ઓક્ઝાલિક એસિડનું ટાઇટ્રેશન KMnO4 ની સાથે H2SO4 ની પ્રેઝન્સમાં. તો આપણને જે પ્રોડક્ટ મળે છે એ પ્રોડક્ટનું નામ છે, એક તો K2SO4 મળશે પ્લસ બીજી પ્રોડક્ટ મળશે MnSO4. તો MnSO4 ની અંદર જે Mn+2 બને છે એ કેટાલિસ્ટનું કામ કરે છે. બીજું 8H2O પ્લસ 10CO2. તો આખું રિએક્શન કંઈક આ ટાઈપનું છે. તો આ રિએક્શનની અંદર જે MnSO4 બને છે, એટલે મતલબ કે જે Mn+2 બને છે એ Mn+2 કેટાલિસ્ટનું જેમ કામ કરે છે. તો વન ઓફ ધ પ્રોડક્ટ કેટાલિસ્ટનું જેમ કામ કરતું હોય અને રિએક્શનને ફાસ્ટ બનાવતું હોય એને કહીશું ઓટો કેટાલિસિસ. બીજું એક્ઝામ્પલ જે છે ઓટો કેટાલિસિસનું એ ઓલરેડી આપણને ખબર છે કે જો એસ્ટર હોય એનું હાઇડ્રોલિસિસ કરવામાં આવે, હાઇડ્રોલિસિસ ઓફ એસ્ટર, તો આપણને એસિડ મળે છે. તો ઓટો કેટાલિસનું એક્ઝામ્પલ નંબર 2, આપણી પાસે એસ્ટર છે RCOOR'. R એટલે કોઈ પણ મિથાઇલ ઇથાઇલ પ્રોપાઇલ ગમે તે હોઈ શકે, એનું હાઇડ્રોલિસિસ કરીએ એટલે H2O સાથે રિએક્શન કરાવડીએ તો આપણને પ્રોડક્ટ મળશે, એક મળશે એસિડ અને બીજો મળશે આલ્કોહોલ. તો અહીંયા જે એસિડ મળે છે એ પ્રોડક્ટ પોતે કેટાલિસ્ટનું કામ કરશે. તો અહીંયા જે એસિડ મળે છે એ પોતે કેટાલિસ્ટનું કામ કરે છે અને રિએક્શનને ફાસ્ટ બનાવડાવે છે. તો જો કોઈ રિએક્શનમાં જે પ્રોડક્ટ મળતી હોય એ પ્રોડક્ટ પોતે કેટાલિસ્ટનું કામ કરે અને રિએક્શનને ફાસ્ટ બનાવે તો એ વસ્તુને આપણે કહીએ છીએ ઓટો કેટાલિસિસ. ઇન શોર્ટ સમજવાનું કે ઓટો કેટાલિસિસની અંદર વન ઓફ ધ પ્રોડક્ટ કેટાલિસ્ટનું કામ કરતી હોય. એક્ઝામ્પલ યાદ રાખીશું, ઓક્ઝાલિક એસિડનું ટાઇટ્રેશન કરાવડાવીએ આપણે KMnO4 ની સાથે H2SO4 ની પ્રેઝન્સમાં, તે Mn+2 જે મળે છે પ્રોડક્ટ એ કેટાલિસ્ટનું કામ કરે છે. એસ્ટરનું હાઇડ્રોલિસિસ કરાવીએ અને એસિડને આલ્કોહોલ મળે છે, એસિડ કેટાલિસ્ટનું કામ કરે છે, તો એને ઓટો કેટાલિસિસ કહેવાય. તો એક એક્ઝામ્પલ યાદ રાખીશું. નેક્સ્ટ ટર્મિનોલોજી ભણવાના છે ઇન્ડ્યુસ્ડ કેટાલિસિસ. ઇન્ડ્યુસ્ડ કેટાલિસિસ નેક્સ્ટ ટોપિક છે આપણો, ઇન્ડ્યુસ્ડ કેટાલિસિસ. ઓકે, હવે ઇન્ડ્યુસ્ડ એટલે મતલબ કે એક રિએક્શન બીજા રિએક્શનને ઇન્ડ્યુસ કરતો હશે, અફેક્ટ કરતો હશે. તો જ્યારે કોઈ પણ રિએક્શન એ બીજા રિએક્શનને અફેક્ટ કરે છે, અધરવાઇઝ એ રિએક્શન પોસિબલ નહોતું થવાનું, તો એને કહીશું ઇન્ડ્યુસ કેટાલિસિસ. ફરીથી સમજાવું, એક રિએક્શન મને માની લો એક રિએક્શન છે A2B જે પોસિબલ નહોતું થવાનું પણ એ રિએક્શન થાય છે બીજા કોઈ રિએક્શનના લીધે. તો બીજું કોઈ રિએક્શન છે માની લો P2Q. તો P2Q રિએક્શન થયું, એના રિએક્શનના લીધે આ રિએક્શન ઇન્ડ્યુસ થયું છે, આ રિએક્શન પોસિબલ થયું છે, તો એને કહીશું ઇન્ડ્યુસ કેટાલિસિસ. ઇન્ડ્યુસ કેટાલિસિસનો મતલબ એક રિએક્શન જે નોર્મલ કન્ડિશનમાં સેમ ટેમ્પરેચર પર સેમ પ્રેશર પર પોસિબલ નહોતું પણ બીજું કોઈ રિએક્શન થવાથી એ રિએક્શન અફેક્ટ થયું છે. સપોઝ P2Q રિએક્શન ઇઝીલી થતું હતું, A2B રિએક્શન ઇઝીલી નહોતું થતું, પણ P2Q રિએક્શન થવાથી જે પ્રોડક્ટ મળી છે એ આ રિએક્શનને ઇન્ડ્યુસ કરાવડાવે છે, આ રિએક્શનને પોસિબલ કરાવડાવે છે, તો એને કહીશું ઇન્ડ્યુસ કેટાલિસિસ. તો કોઈ રિએક્શન અફેક્ટ કરે છે બીજા કોઈ રિએક્શનના રેટને, આ રિએક્શનનો રેટ અફેક્ટ કરે છે બીજા કોઈ રિએક્શનના રેટને, તો એને આપણે કહીશું ઇન્ડ્યુસ્ડ કેટાલિસિસ. એક્ઝામ્પલની વાત કરીએ, પ્રોપર એક્ઝામ્પલ, આ તો જનરલ એક્ઝામ્પલ આપ્યું, પ્રોપર એક્ઝામ્પલની વાત કરીએ તો જો સોડિયમ આર્સેનાઇડ છે
સોડિયમ આર્સેનાઇટ. તો સોડિયમ આર્સેનાઇટ છે એ એરની પ્રેઝન્સમાં નોર્મલી ઓક્સિડાઇઝ થતો નથી, એનું ઓક્સિડેશન પોસિબલ નથી. સોડિયમ આર્સેનાઇટ એ ઓક્સિડાઇઝ નથી થતું એરની પ્રેઝન્સમાં. પણ જો એટલે મતલબ એમને એર પાસ કરવામાં આવે સોડિયમ આર્સેનાઇટમાંથી તો ઓક્સિડાઇઝ થતું નથી. પણ જો સોડિયમ આર્સેનાઇટ પ્લસ સોડિયમ સલ્ફાઇડ બંને પ્રેઝન્ટ હોય, સોડિયમ આર્સેનાઇટ પ્લસ સોડિયમ સલ્ફાઇડ બંને એક સાથે પ્રેઝન્ટ હોય અને એમાંથી જો એર પાસ કરવામાં આવે, એ રિએક્શનમાંથી જો આપણે એર પાસ કરીએ તો થશે શું? તો સોડિયમ આર્સેનાઇટ જે છે અને સોડિયમ સલ્ફાઇડ જે છે, તો સોડિયમ સલ્ફાઇડનું ઓક્સિડેશન થશે અને સોડિયમ સલ્ફાઇડનું ઓક્સિડેશન થવાથી એ સોડિયમ આર્સેનાઇટનું પણ ઓક્સિડેશન કરશે. તો આ કેસમાં ઓક્સિડેશન પોસિબલ છે. તો આ કેસમાં ઓક્સિડેશન થાય છે, આ કેસમાં ઓક્સિડેશન થતું નહોતું. એટલે મતલબ કે જો ખાલી સોડિયમ આર્સેનાઇટમાંથી એર પાસ કરે તો ઓક્સિડેશન પોસિબલ નહોતું. પછી સોડિયમ આર્સેનાઇટ પ્લસ સોડિયમ સલ્ફાઇડમાંથી એર પાસ કરે તો ઓક્સિડેશન થાય છે. તો આનો મતલબ શું થયું? સોડિયમ સલ્ફાઇડનું ઓક્સિડેશન થયું હશે, એણે ઇન્ડ્યુસ કર્યું હશે સોડિયમ આર્સેનાઇટના ઓક્સિડેશનનું રિએક્શન. મતલબ કે બંનેનું સાથે ઓક્સિડેશન થાય છે. એકલું સોડિયમ આર્સેનાઇટ હોય તો એનું ઓક્સિડેશન થતું નથી. પણ જો બંને સાથે પ્રેઝન્ટ હોય તો ઓક્સિડેશન થાય છે. એનો મતલબ શું કે ઓક્સિડેશન ઓફ સોડિયમ આર્સેનાઇટ છે હેઝ બીન ઇન્ડ્યુસ બાય ઓક્સિડેશન ઓફ સોડિયમ સલ્ફાઇડ. ગુજરાતીમાં કહીએ તો સોડિયમ સલ્ફાઇડનું ઓક્સિડેશન થયું છે હવાની હાજરીમાં, એના કારણે જ સોડિયમ આર્સેનાઇટનું ઓક્સિડેશન શક્ય બન્યું છે. એટલે મતલબ કે આ સોડિયમ સલ્ફાઇડના ઓક્સિડેશને સોડિયમ આર્સેનાઇટનું ઓક્સિડેશન ઇન્ડ્યુસ્ડ કરાવડાયું, એનું રિએક્શન પોસિબલ કરાવડાયું. તો એને કહીશું ઇન્ડ્યુસ્ડ કેટાલિસિસ.